5 મિનિટ રહેજો, દાદુ આપણે નથી મિથિલા નગરીની અંદર જનક રાજા બન્યા અને જનક પોતે વિદેહી કહેવાતા. ત્યારે એક વખત વિદ્વાન પંડિતો એમની રાજની અંદર આવ્યા અને જનક રાજાને પ્રશ્ન પૂછ્યો કે તમે દેહ છતાં વિદેહી કેમ કહેવાઓ છો? તમારે દેહ તો છે છતાં વિદેહી કેમ કહેવાઓ છો? એટલે જનક રાજાએ કીધું છે કોઈ હાજર? જે સિપાહીઓ હતા અને હાથ કડી નાખીને ઓરડામાં પૂરી દો. બ્રાહ્મણો ગભરાઈ ગયા કે આપણે તો પ્રશ્ન પૂછવા આવ્યા તો રાજાવાદે માંગ્યા પૂરી દો કે, અને આવતીકાલે સવારે બેને ફાંસી ચડાવી દેજો. અને ગભરાઈ ગયા કે આ તો મર્યા કે તો મોતના મુખમાં પડી ગયા કે આ કરતા મારી વાત ન પૂછ્યો તો તરત જ બેને હાથ કડી નાખીને ઓરડામાં પૂરી દીધા અને સવારે ફાંસી ચડાવવાની વાત. અને પછી તો એને કઈ ચેન પડે નહીં કે હવે તો શું થાય, ઘરનું શું થાય, છોકરાઓ ભાઈ જાઓ આવી પૈસા અને મોત દેખાય ને તો ફાંસી દેખાય. પછી સાંજે જમવા માટે પકવાનના થાળ લઈને આવ્યા અને સરસ પલંગ હતા, ગાદલા હતા, બધું સુવા માટેની વ્યવસ્થા હતી, જમવાની વ્યવસ્થા બધી કરી દીધી એને માટે. પણ આને કંઈક ગળે ઉતરેની ભાવે નહીં એટલે ફાંસી દેખાય કે આવતીકાલે આપણે મરવાનું છે, આવતીકાલે આપણે ફાંસી દેવાની છે. રાતે ઊંઘ આવી નહીં અને આ વિચેતા ફાંસી દેખાય. પછી પહેલી સવારે બેને લાવ્યા રાજા પાસે. છેલ્લી ઈચ્છા છે તમારી કે બીજી તો કઈ ઈચ્છા નથી, પણ હવે આ તમે મોતની સજા કરી વગર વાકે, અમે બ્રાહ્મણો છીએ, તમને બ્રહ્મજ્ઞા લાગશે માટે બીજી કઈ સજા કરો, આના કરતા બીજી કઈ સજા કરો એવી મારી તમને વિનંતી છે. જાઓ 2 તેલના પાત્ર લઈ આવો કે 2 તેલના પાત્ર ભરેલા લઈ આવો અને 2 હાથ નાખો અને નગરમાં ફેરવો એને એમાંથી એક ટીપ પર જો તેલનું પડે ને તો એનું માથું ગાડી દેજો કે 2 સિપાહીઓ તલવાર પૂરી આવે આવે અને તેલના પાત્ર આપ્યા, નગર માંડો કરી નાખી તેલ ઢોળાવવું પડે નહીં. હવે બ્રાહ્મણો બિચારા તેલના કટોરા લઈ અને આમ તેલ આવી નજર એને તેલ દેખાય તલવાર દેખાય 2 દેખાય. જો આમાંથી ઢોળાનું ટીકું પડ્યું તો લોકો હેઠું એટલે એવા ધીરે ધીરે આમ ઝલકાય નહીં, ઢોળાય નહીં, એવી રીતે આત્માને ધીરે 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 હાલે અને બાજુમાં તલવાર પૂરી રાખી સિપાહીઓ હાલે. નગરમાં આટો મારીને આવ્યા ત્યારે હાશ છું તો રહેતા મૂક્યા અને આમ હાશ કરો છો શાંતિ. પછી જનક રાજાએ બેનું સન્માન કર્યું, ફૂલહાર કરાવ્યા, 1000 ઘોડાઓ ઇનામ આપી અને પછી કીધું કે તમારા પ્રશ્નનો જવાબ આપલો કે. અને એમને પૂછ્યું ને કે તમે જનક રાજાને કે દેહ છતાં વિદેહી કેમ કહેવાઓ છો? કે આ તમને ઓરડામાં હાથ કડી નાખીને પૂર્યા, ત્યાં પછી તમને સરસ મજાના પકવાનના થાળ જમવા માટે આવ્યા હતા. એમાં સ્વાદ કેવો હતો? અરે સ્વાદ કોને જોયો? દિમાગ નથી, મુખ ખાવાનું ભાવ્યું જ નથી. એટલે હું હતું હું નહીં કંઈ ખબર નથી. અમને તો બીક લાગતી હતી ફાંસી વાળે મરી ગયું એટલે અમને કંઈ સ્વાદની ખબર નથી. બરાબર છે. પછી તમને નગરમાં ફેરવા તો નગરમાં તમે શું જોયું? નગરની શોભા તમે શું જોઈ? બજાર કેવી હતી, દુકાનો કેવી હતી, મકાનો કેવા હતા, બીજું હું હતું જોયું કાંઈ? અરે અમને તલવારને તેલ સિવાય કંઈ દેખાતું નહોતું. કાંઈ અમે નગરમાં જોયું અને ફરી આગળ નગરમાં પણ કંઈ જોયું નથી. મારી નજર તેલ આવી તલવાર આવી નથી કે જો ટીપું પડ્યું તો ફર્યા એટલે અમને કાંઈ જોયું નથી. બસ તેને કહેવાય કે જેમ તમે બજારમાં ફર્યા છતાં તમે બજારમાં કંઈ જોયું નહીં, તમારી વૃત્તિ તેલમાં હતી. બરાબર? અને તમે જમવા માટે ને સુવા માટેની સગવડ કરી હતી, પણ તમને વૃત્તિ મૃત્યુ આવી હતી, મરવા આવી તેલ તમને કંઈ ભાવ્યું નહીં ખાવાનું. બરાબર? હતું છે. એવી રીતે હું નગરની અંદર રાજ્યની અંદર બધું કામકાજ કરું છું, વ્યવહાર કરું છું, પણ મારી વૃત્તિ ભગવાનમાં રહી છે. મારી વૃત્તિ ભગવાનમાં રહી છે, વ્યવહાર કરું છું. એટલે મને વિદેહી કહી છે. જનક વિદેહી એટલે જવાના છે. જેમ પાણીની અંદર હોડી આવી જતી હોય ને, પાણીની અંદર હોડી આવી જતી હોય તો વાંધો ન આવે, તમે પાર ઉતારી દે.
પણ હોડીની અંદર પાણી જાય તો શું થાય? ડૂબાડી દે ને. એમ તમે સંસાર વ્યવહાર કરો પણ તમારું મન વૃત્તિ ભગવાનમાં છે ને તો ડૂબશો નહીં સંસારમાં. મારે કે સંસારમાં સરતો રહે મન મારી પાસ, સંસાર એટલે લોકોની જાણવીનો ના. એટલે કીધું છે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનને સંભાળવા, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. ભજનમાં કીધું ને, મૂળું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડીમાં વિસારીએ રે. બસ તો એને સંસાર રૂપે ને એ ભવસાગર કરી જાય. સંસારમાં રહેવા છતાં, રસ્તો હોવા છતાં, કામકાજ કરતો હોવા છતાં જો મનની વૃત્તિ ભગવાનમાં હોય ને તો એને વાંધો આવતો નથી. માટે મારાથી આપણે દરેક ક્રિયાની અંદર ભગવાનને સંભાળીને ક્રિયા કરવી, ભગવાનને ભૂલવા નહીં, તો કોઈ આપણે જગતમાં બંધન થતું નથી. નિર્બંધ રહીએ. ગુણાતી